પીરા પીરા હાથ થઈ જશે બધાના તે સોલા હાથમાં બેસી જશે કે જય આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં દોસ્તો, અમે પણ મજામાં છીએ. તમે બ્લોગ ચાલુ કરી દીધું છે. આજે બધા ઘેર જ છે ને શિવાંશને બધા શિવાંશ ગલ્લો લઈને ફરે છે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. જય સીતારામ, જય આદિવાસી. તો આજે આપણે ગલ્લો તોડવાના છે દેવનો. કેટલા પૈસા નીકળે છે? શિવાંશ કુમાર તો ફેરવા માંડ્યો છે. શું કહે છે? જય સીતારામ. જય સીતારામ, જય આદિવાસી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. આજે દેવાંશીનો ગલ્લો તોડ્યા છે. કેટલા પૈસા નીકળે છે? વાપરવાના છે આપણે. ખૂટી જશે પૈસા જેલા હોય એટલે ચાલો. ચાલો ફાઇનલી દોસ્તો આપણે તૂટી જશે ગલ્લો. અને એમ ઊંધો પાડ કેમ એમ કે છે ઊંધો કે કેમ પાડવાના? દેવના ગલ્લામાંથી દેવ બધા હેકવા મળી છે. દાતડી પાસે મેક દે એક વખત. લગભગ 2 રૂપિયા નીકળશે એવું લાગે છે. પૈસા તો માથી ફોટો પાડી દઈએ દોસ્તો. આપણે હવે જો કાઢ્યા છે 200-300 રૂપિયા નીકળ્યા છે. કેટલા નીકળ્યા? 300 રૂપિયા નીકળ્યા છે. પૈસાની બહુ ખેંચ પડી ગયેલી એટલે ઠાવકા ખૂટી ગયા પૂરા. ગલ્લો તો નાખ્યો દેવનો. તને હાલશે ને 10 રૂપિયા હાલશે એટલે 10 રૂપિયા તમારે ત્યાં ભાઈને ખાવાનું કશું કેમ. ચાલો હવે ફાઇનલી દોસ્તો આપણે હવે હળદેલનું કામ ચાલુ કરી દીધું છે. બોડી શું કરે છે? બોડી હે ટાઈમ પર વારી મૂરિયા સાફ કરે છે. પછી ધોઈ નાખશું. હે ખબર નહીં એવું ખબર નહીં એમ નહીં કહેવાનું. જો આ ખતરનાક હળદેલ થઈ જાય 2 વર્ષની નસવાડી કામે જતી રહ્યા ત્યારની છે એટલે મસ્ત થઈ જશે. હા મૂરિયા સાફ કરી નાખશે. પછી ધોઈ નાખી અને થોડીક વાર બફાવા દેશું. પછી પાછા કાપીને ફૂકો નાખી દેશું. એમ ને? તો વિડીયોમાં બન્યા રહેજો. હળદેલ આપણે પહેલી વખત કટિંગ કરીએ છે. પકાવી છે થોડીક કિલો જેવી. એટલે ફાઇનલી દોસ્તો આપણે હવે સાફ થઈ જશે હળદેલ. હવે પાણીથી ધોઈ દઈશું. થોડીક મુરાડિયા કાઢી નાખ્યા છે બધા. અને હવે ધોઈ નાખશું આને મસ્ત. પછી ગરમ પાણીમાં બાફી દઈએ થોડી એટલે મસ્ત થઈ જશે. નાખો ડેગડામાં પાણી. મસ્ત ધોઈ નાખો. હા કઈ ગુવાડો થોનેલું અને મેં દુખડેલું અને મેં મિક્સર મશીન આપણે બગડી ગયેલું છે. કઈ હવે આપણે દેશી ખંડનીથી વાળશું. ધોઈ નાખી છે એટલે હવે પાછા થોડીક વાર બાફી દેશું. કેમ દેવું પાણી નાખવાનું ચાલુ કરી દીધું છે. જો કે હળદેલ ગરમ કરી દઈએ થોડીક.
થોડી થોડી બાફી દે પછી સાફ કરીને કટિંગ કરી નાખશું કે શિવાંશ કુમાર બી જો આવી જશે. ચાલો તપ ગરમ કરવા તપેલું મેકી દીધું છે હળદરનું, એક તપેલું ભરાય. ફાઇનલી દોસ્તો આપણે હવે ગરમ પાણીમાં ગરમ કરી દીધી છે અને હવે છોલવાનું કામ કરશું. પાણી પણ પીરું પીરું થઈ જશે કે દેવું જોઈ શકો છો મિત્રો, પાણી પણ પીરું પીરું થઈ ગયું છે. આપણે પહેલી વખત કર્યું છે એટલે હવે છોલ દઈએ એક વખત ફટાફટ. શું કરવું છે, બદલું છે થોડે ઘણું તો પાણી કાઢી દઈએ. ઉભી રહે એક સોલવાનું હળદર અને દેવ પણ બીજી સારી લઈ આવી. ચાલો આપણે બી ફટાફટ સાફ કરવાનું ચાલુ કરી દઈએ. હળદર એક વખત સાફ સફાઈ કરી નાખીએ એટલે મસ્ત હો. દોસ્તો આપણે 2-3 કલાકના મહેનતની બાદ આવું સાફ થઈ રહ્યું છે. જો સોતરા કાઢી નાખ્યા છે અને હળદર હવે કટિંગ કરી નાખશું સૂકા નાખવા માટે અને ફટાફટ કટિંગ કરી નાખીએ. પીરા પીરા હાથ થઈ જશે બધાના. તે સોલાઈ રહી છે. હવે આપણે ચાલુ કરશું પાછા કટિંગ કરવાનું, પછી હુકો નાખી દઈએ. આમ કરવામાં એક્સપર્ટ છે દેવાંશી કુમાર. બોલते આપણે 2 કલાક થઈ જશે. હું વાત ચાલુ કરું આ કોઈ આવું સાફ કરી कटिंग करना माथा दाड़ा कटिंग करते हुए साफ करते हुए थाई नहीं ठीक है सर. ये દોસ્તો આપણે હવે હળદર કટિંગ કરી નાખી છે ઝીણી ઝીણી અને બિયારણ આવતા વર્ષે પાછું પકવું પડશે ને એટલે થોડુંક રહેવા દીધું છે બિયારણ એક બાજુ મૂકી દે અને હળદર આપણે હવે આવી કાપી નાખી છે પીસ નાના નાના. બહુ જાડું થઈ જશે, બીજા કશા પર નાખવું પડશે. હવે ચાલશે ને તે ચાલશે ચાલશે. કઈ તો હાથમાં બેસી જશે કે